નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વના સમાચારની સાથે શરૂઆત. જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, વલસાડની ઓરંગા નદીમાં નવા નીરની આવક થઈ છે. ઓરંગા નદી કે જેની અંદર નવા નીર આવ્યા છે. વલસાડની અંદર ઓરંગા નદીમાં નવા નીર આવતા ડેમ છે કે જે ઓવરફ્લો થયા છે. ઓરંગા નદીમાં નવા નીરની આવક થતા વલસાડની અંદર જે ડેમ આવેલા છે તે ઓવરફ્લો થયા છે. ઓરંગા નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે. મહત્વની વાત છે કે વલસાડની ઓરંગા નદીમાં નવા નીર આવતાની સાથે જ જે ડેમ છે તે ઓવરફ્લોની સ્થિતિમાં છે ને તેના કારણે જ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આખા વર્ષ જ્યારે ડેમ ઓવરફ્લો થઈ જતા હોય છે, પાણી ભરાઈ જતું હોય છે, તેના કારણે લોકોમાં એટલા માટે ખુશી છવાતી હોય છે કે આખા વર્ષ દરમિયાન તેઓને પાણીની તકલીફ ન પડે તે માટે ડેમ ભરાવા એટલા જ જરૂરી હોય છે. કેટલીક જગ્યાઓ એવી છે વલસાડની અંદર જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તો કેટલી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે. નદી નાળા છે કે જે છલકાયા છે. ઓરંગા નદીમાં નવા નીર આવતા લોકોમાં અત્યારે હાલ ખુશીનો માહોલ છવાયો છે. આ સિવાય કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી છે કે જે ઓસર્યા નથી. લોકોના ઘરો સુધી આ વરસાદી પાણી ફરી વળ્યા છે. સોસાયટીઓની અંદર આ વરસાદી પાણી ફરી વળતા કેટલાય લોકો હજુ પણ પાણી ક્યારે ઉતરશે તેને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. તો આજે અંગે વધુ માહિતી માટે વલસાડથી સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે. પ્રિયાંક, ઓરંગા નદીમાં નવા નીર, ડેમ ઓવરફ્લોની સ્થિતિ અત્યારે હાલ શું વિગતો છે? જી, જે પ્રમાણે ઓરંગા નદીની અંદરમાં નવા નીર આવી રહ્યા છે, આમ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ઉનાળા દરમિયાન બનાવવામાં આવેલા બોરી ડેમને પણ ઓવરફ્લો થઈ રહ્યો છે. આ ડેમ હાલ આખા વલસાડને અહીંયાથી જ પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, જેને લઈને આ ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે આપને જણાવી દઉં કે ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોની અંદરમાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે, જેને લઈને ઓરંગા નદી હાલ અત્યારે બે કાંઠે વહી રહી છે, જેને લઈને ડેમ ઓવરફ્લો થતા હવે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી, આ જે ડેમ છે તેની ઓવરફ્લોની સ્થિતિ કેટલી છે, કેટલા મીટરે તે ઓવરફ્લો થાય છે? આ સિવાય જે રીતે આપણે કહ્યું કે આખા વલસાડની અંદર આ ડેમ પર લોકો નિર્ભર રહે છે કે પાણી ભરાય તો પછી આખું વર્ષ તેમને ચિંતા ન રહે. જી, આ હાલ અત્યારે 21 મીટર જેટલો લાંબો ડેમ છે, જેના ઉપરથી આ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. અને આ ડેમ જે ઓવરફ્લો થઈ રહ્યો છે તેની ટોટલ સપાટી જ 21 મીટરની છે. હાલ આ જ ડેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ વલસાડમાં ફ્લડ આવશે કે નહીં આવશે તેની પણ જાણકારી અહીંથી જ મેળવી શકાતી હોય છે. પરંતુ જે પ્રમાણે હાલ અત્યારે જે ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને પાણીની જે લોકોને સમસ્યાઓ સર્જાઈ રહી હતી તેના ઉપર ચોક્કસપણે અંકુશ આવશે. વલસાડની અંદર સરેરાશ કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને એવા કયા વિસ્તારો છે કે જે પ્રભાવિત થયા હોવાની સ્થિતિ સામે આવી હોય? જી, હાલ વલસાડની અંદરમાં કુલ 2 કલાકની અંદરમાં 2.4 ઇંચ જેટલો અત્યારે વરસાદ નોંધાઈ ચુક્યો છે, જેને લઈને ઓરંગાનો આ જે નદીનો વિસ્તાર છે તે પણ પ્રભાવિત થયો છે. વલસાડના મોગરાવાડી ગરનારું, ચીપાડ ગરનારાના વિસ્તારો છે જેમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી. સાથે જ વલસાડના વિસ્તારની અંદરમાં શાંતિવન એપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી. પરંતુ હાલ જે પ્રમાણે વરસાદ અટકી ચુક્યો છે, જેને લઈને પાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ડેમ કેટલા મીટરે પહોંચે તો પછી ભયજનક સ્થિતિ કહી શકાય, તેના કારણે ફ્લડની સ્થિતિનું નિર્માણ થાય, તેને લઈને વિગતો જણાવશો? જી, હાલ આપણે એક દ્રશ્યો બતાવવાની કોશિશ કરી. જે પ્રમાણે વલસાડના આ 1, 2 અને 3 પગથિયા છે, 4 પગથિયા છે, તેમ પગથિયાઓ બતાવવામાં આવે છે, જેમાં 7 જેટલા પગથિયાઓ જો ડૂબે છે તે દરમિયાન જ વલસાડની અંદરમાં ફ્લડનું પાણી પ્રવેશતું હોય છે. ત્યારબાદ જે પ્રમાણે આગળ આ જે ફ્લડ વધતું હોય છે, જે રીતે પાણી અને પગથિયા જેટલા ડૂબતા હોય છે તેના આધારે નક્કી થતું હોય છે કે કયા વિસ્તારમાં કેટલું પાણી આવશે અને તંત્ર એમાં કઈ રીતે અહીંયાથી લોકોની મદદ પહોંચી શકે તેની પણ અહીંથી જાણકારી મેળવવામાં આવતી હતી. ડેમ પર જે પ્રશાસનીય અધિકારી છે તેઓનું કંઈ કહેવું સામે આવ્યું છે અંગે? જી, હાલ અહીંયા ડેમ પર અધિકારીનું કોઈ પ્રકારનું નિવેદન સામે નથી આવ્યું. પરંતુ જે પ્રમાણે ડેમ ઓવરફ્લો થયો છે તેને લઈને તમામ લોકોમાં ખુશીનો માહોલ છે અને પીવાના પાણીની જે સમસ્યા છે તેના પર ચોક્કસપણે અંકુશ આવશે તેવું તેમના દ્વારા ઓફ ધ રેકોર્ડ એક નિવેદન જારી પણ કરવામાં આવ્યું છે. બિલકુલ પ્રિયંક, આપ જોડાયા અને ત્યાંની વિગતો જણાવી તે બદલ